25 વર્ષ આપણા ભગવાન બિરાજમાન થયા. સ્વામી સરસ વાત યાદ કરી. પ્રારંભમાં આવ્યા આપણે પીપી સ્વામી ત્યારે બહુ ચિંતામાં રહેતા હતા કે ઊંઘ નથી આવતી કે મેં કીધું ઊંઘવાનું રાખો તો બીજા જાગશે. મેં એમને કીધું હતું અને એમને યાદ કરાવ્યું. મેં કીધું આટલા બધા હરિભક્તો ઉત્તર ગુજરાતના અને આપણું પાટનગર છે, દેશ દેશાંતરથી અહીંયા આવી અને કાર્ય કરી રહ્યા છે અને મહેનત કરે છે. ભગવાનમાં શ્રદ્ધા રાખો ને બધું એવું સરસ થશે. પણ એમને ખૂબ ધગશ અને મહેનત કરી અને ખાસ કરીને શ્રદ્ધા રાખી અને તપ બહુ કર્યું. જેતલપુરમાં આપણા અહીંયા ગાંધીનગરમાં તપ બહુ કર્યું છે પીપી સ્વામીએ અને પગથિયા બહુ ચડ્યા. આપણે હાર લાવો, એક સરસ મોટો હાર લાવો. ના હાજો હાર લાવો. ના ના એટલા બધા પગથિયા ચડ્યા ઢીચણ ઘસાઈ ગયા. એમને મૂળ હા, કેમ કે જે ગાંધીનગરમાં સત્સંગનું આવો આવો ગુરુ આવો આવો સારું મળે ને ત્યારે તો બધા ભેગા થાય. જ્યારે નરસું હોય ને ત્યારે મહેનત કરે ને એ હાર પહેરે. આ સંપ્રદાયના ઇતિહાસમાં પરિસ્થિતિ હંમેશા સરખી રહેતી નથી. છતાં પણ જ્યારે પણ સારું હોય ત્યારે બધા ભેગા થાય. નરસામાં જ્યારે ભેગા રહી અને કામ કરે ત્યારે એ જવાબદારી આજે આમને સ્વીકારી અને તમને બધાને ભગવાનના ભજન થાય એનું સુખ. અને 25 પ્રવૃત્તિની વાત કરી. 25 પ્રવૃત્તિ રોજ કરે છે. સવારથી ઉઠીને 4 વાગે ઉઠીને શરૂ થાય છે. રાતે પછી રાત્રિ કથા પૂરી કરે અને પછી પાછા બીજા ગામમાં જાય 2-3. પણ એ ઉત્સાહ ને ઉમંગ આ બહુ મોટી વસ્તુ છે. આ વસ્તુ છે ને આપણે ત્યાં મેં વચ્ચે ક્યાંક કીધું હતું. મેં કીધું આ કહેવત છે કે સાધુ થવું તો સ્વામિનારાયણ ના થવું, એવું કે ને. પણ થઈ જુઓ, હાલો આવી જાઓ મેદાનમાં, આવી જાઓ. ગઈકાલે કચ્છ હતા, આજે અહીં છે, કાલે ક્યાં હશું? 2 ગામ છે. કાલે સાંજે કંઈક બીજે છે પાછું. અને લાડવા મળશે એવું માનશો નહીં હો. લાડવા તો તમે જમો છો, બાકી આ તો બધા પૌવા ઉપર જ જીવાવડાવું છું. પણ વાસ્તવિકતામાં આજે આનંદ થાય કે 25 વર્ષમાં આટલી ઉન્નતિ અને પ્રગતિ ગાંધીનગર મંદિરોની અંદર અને આટલા બધા હરિભક્તોનું પોષણ અને આટલા બધા પરિવારોના પોષણ, એના દીકરા દીકરીઓમાં સંસ્કારની જાળવણી થાય છે, સિદ્ધાંતની જાળવણી થાય છે, પરંપરાની જાળવણી થાય છે. આ મંદિરો હશે તો રહેશે. આ બધી વસ્તુઓ અત્યારે દુનિયામાં તમે જુઓ ને તો સંઘર્ષ બહુ છે. પહેલાં હતા, ઓછા હતા એવા નહોતા, પણ પહેલાં વાઈફાઈ નહોતું અને 4G, 5G, 6G નહોતા. એટલે સંઘર્ષ ઓછા થતા હતા. ગુફામાં બેસી રહે તો શું કરે? અત્યારે સંઘર્ષ આવા વધતા જાય છે.
અને આવા સંઘર્ષમાં રહી અને કાર્ય કરવું અને એ સંસ્કારનું સિંચન કરવું, ચાહે એ ત્યાગી વર્ગ હોય કે તમે ગ્રહસ્થ વર્ગ હોય, એ બહુ કઠણ કામ છે. સમયનું બલિદાન આપી અને સત્સંગમાં જોડાઈ અને રહેવું આજના સમયમાં આ બહુ મોટી વાત છે. હું હમણાં જ એક જણને કહેતો હતો, હમણાં ક્યાં પોટડી ગામમાં હતો કચ્છમાં. મેં કીધું માણસ સાથે વાત કરે ને તો આમાં શીખી ગયા છે, આમાં બધું કરવાનું, ચાંપો દબાવવાનું. એટલે પછી સામે આવે ત્યારે બોલી નથી શકતા. સામે વાટાઘાટો બંધ થઈ ગઈ છે. પહેલાં તો ગામના ચોરે ભેગા થતા હતા. ચોરે ભેગા થતા હતા ને પહેલાં. તમારા ગામમાં તમે બધા ચોરે ભેગા થતા હશો, તમારા વડવાઓ થતા હશે, તમે નહીં થતા હો. અત્યારે તો પાડોશમાં કોણ રહેશે એ ખબર નથી હોતી. પણ વાસ્તવિકતામાં માણસ અને માણસ પ્રત્યેનો સંવાદ તૂટી ગયો છે. અને સંવાદ તૂટી જાય ને એટલે વાદે તૂટી જાય. અને પછી જે અનુસંધાન જતું રહે ને એમાંથી ઘણી બધી વસ્તુઓમાં તિરાડો પડતી જાય છે. આમાંથી વાત થાય સાચી હોતી નથી. હોય છે તમે દુઃખી હોય ને આમ કરીને સ્માઇલી મોકલો એટલે માની લેવું સાચું છે, માની લેવું. તમે અહીંયા બેઠા હોય ને તમારા ઓલું સોશિયલ મીડિયામાં કાશ્મીરનો ફોટો મૂકી દો તો લોકો એમ માને કે તમે કાશ્મીર ગયા છો. આ જગતની અંદર વસ્તુ એ છે કે સામે સામે બેસી અને જ્યારે ભગવાનની સન્મુખ હોઈએ કે ભગવાનના ભક્તની સન્મુખ હોઈએ, એ અત્યારે તિરાડ વળતી જાય છે. અને એનું કારણ હું દોષ તો નહીં આપું, કારણ કે એનો ગુણે છે, પણ અવગુણે છે. એમાં સારાઈ પણ છે અને ખરાબી પણ છે ટેકનોલોજીમાં. પણ આપણે એના ગુલામ ન થઈ જઈએ એ જરૂરી છે. આજે જે સત્સંગ થાય છે, આટલી કથા વાર્તા થાય છે, આટલા ગામડામાં આટલા બધા સંતો ફરે છે અને તમે બધા યોગદાન આપો છો, સમયનું, મનનું, તનનું, ધનનું. આ પ્રત્યક્ષ દાખલો છે કે આની અસર આપણા ઉપર નથી થઈ અને આપણે એનું ધ્યાન રાખવાનું છે. જો આપણે આપણો સમાજ બચાવવાનો હોય ને ભવિષ્યમાં દીકરા દીકરીઓને, તો એક બધી વસ્તુનું આમાં મહારાજ સ્વામિનારાયણ ભગવાને છે ને બહુ સરસ બેલેન્સ્ડ જીવન જીવવાની વાત કરી છે. આખા દિવસ ભજન કરવાનું નથી કીધું, સંધ્યાકાળે દેવ દર્શન કરવા જવું, આખા દિવસનું કામ પતાવી દેવું, તમે તારે આખો દિવસ મજૂરી કરજો અને ઘરે જતાં પહેલાં પાછું. અને પાછું ભગવાને ત્યાં સુધી કીધું કે ભગવાનના દેવ દર્શન કરવા જાઓ તો મંદિરમાં મર્યાદાનું પાલન કરવું. મંદિરની બહાર ગયા પછી પોતાના મેળે વર્તું. આટલું પ્રેક્ટિકલ તો કોઈએ નથી કીધું. હવે વિચાર કરીએ આપણે કે આપણે એવા ભાગ્યશાળી છીએ કે આપણને આવો સત્સંગ મળ્યો છે, એક પરંપરા મળી છે. અને એ પરંપરા, સત્સંગ અને મંદિર, અને તમે ગામો ગામથી હરિભક્તો અહીંયા એકત્રિત થયા છો, આટલી બધી સેવા કરી રહ્યા છો. અને ખાસ કરીને જો અમારા વ્રત સ્વામી છે ને, પછી બીબી સ્વામી, પછી વ્રત સ્વામીએ હાથ ઉપર બધું આ કાર્ય લીધું છે. અમદાવાદ દેશના સાધુ થવું, મેં કીધું ને પહેલાં, આ બધું કહેવાની વાતો છે, બહુ કઠણ છે. આ બધા બેઠા છે, જાણે છે, જવાબદારી લઈને બેઠા છે. કેમ કે સારા કાર્ય કરવા જઈએ ને ત્યારે 17 બધી વસ્તુઓ નડે. ઉપર મરી ગયા પછી તો આવરણ નડવાના છે એવું કીધું છે કોકે. અહીંયા 80,000 નડે છે, એનું શું કરવાનું? હા, એક તો તમે રિંગ વાગે તો નાતા નાતા નીકળવું પડે. તમે વિચાર કરો કે કેટલા આવરણ નડે છે. એક હમણે જ સાયન્સ એટલે આજે વ્રત સ્વામીએ જે
એટલે એક હાર એમને લાવો, આટલું બહુ સરસ કાર્ય કર્યું છે, મસ્ત લાવો, ગુલાબનો હાર લાવો, વ્રતસ્વામી આવો, આખું અમદાવાદ કેટલા બધા ગામડા સાચો વ્રતસ્વામી, આવું નવું કરતા રહેજો, બસ અમારા ભેગા રહેજો. ભગવાન ભેગા રહીએ, આપણે બધા ભેગા થઈને કાર્ય કરીએ. આટલી નાની ઉંમર છે, વિચાર કરો, હાથમાં રહેતા નથી લોકો. આજે આ સંતો દેવના થઈને રહ્યા છીએ, એ આપણા સંપ્રદાય માટે ગર્વની બાબત છે. આ વાસ્તવિકતા છે. આપણે આપણા છોકરાને કહી શકીએ છીએ? નથી કહી શકતા. પણ એક પોતાપણું ને મહત્વ છે આ સંતો માટે. સંતોને તમારા માટે છે, અમને તમારા માટે છે, તમને અમારા માટે છે. આ બધું અરસપરસ જોડાયેલું છે અને એ આપણે જાળવીને રાખવાનું છે. આ આપણી ધરોહર છે. આ જ આપણી દુનિયા છે. આ જ દુનિયા જો સચવાઈને રહેશે ને તો સુરક્ષિત છીએ. નહીં તો આ જગતમાં મેં પહેલાં કીધું ને એમ એટલું બધું નડે, 80,000 આવરણ નડે, અષ્ટ આવરણ નથી નડતા. અને અહીંયા કોઈની પૂંછડી ઝાલી નહીંથી આમ નથી નીકળી શકાતું. કોકની પૂંછડી ઝાલવી નદી પાર કરવાની વાત આવે છે ને, અત્યારે ઝાલવા જાઓ તો આખલો ભટકાયો, કંઈકનું કંઈક આવે. વિચાર કરો કે એક વિચાર, સત વિચાર, હું તો કાયમ કહું છું, એક સત વિચાર આવે ને એના પાછળ તમને ઓછામાં ઓછા એક જ સેકન્ડની અંદર એ તોડી નાખવા માટે બીજા એકના પાછળ બીજા 50 વિચાર આવતા હશે એ સત વિચારને તોડી નાખવા માટેના. તમે વિચાર કરો કે આજે મારે મંદિર જવું છે, 1 મિનિટની અંદર 50 બહાના ના સૂજે તો મને કહેજો. આ વાસ્તવિકતા છે, આ માણસની માનસિકતા છે. અને આજે છે એવું નથી, પહેલાંથી ચાલતું આવ્યું છે. આ જે યુદ્ધો થયા ને, મહાભારતમાં યુદ્ધ થયું, એ મહાભારતના યુદ્ધ કરતાં મનના યુદ્ધ બહુ મોટા હતા. આ વાસ્તવિકતા છે. રામ ને રાવણ કરતાં અંતરદ્રષ્ટિ કરીને તમે જુઓ ને તો એ આસુરી વૃત્તિઓના જેટલા આપણા ઉપર પ્રહારો થાય છે રોજ બરોજ. આ યુદ્ધો, બહારના યુદ્ધો કોઈ યુદ્ધ નથી, એ તો મિસાઇલ આન પડીને તૂટી જાય છે, શાંતિ થઈ જાય. બાકી અંદરના યુદ્ધમાં જે તૂટી જાય એ બહુ ખરાબ થાય. એટલે એ જો બચવું હોય તો એ ભગવાન સિવાય બીજું કોઈ કાર્ય નથી થયું. અને એ સતત ચાલતા રહે છે, એ પૂરા થવાના જ નથી. લોકો કહે ને કે આ પહેલું વિશ્વયુદ્ધ થયું, બીજું વિશ્વયુદ્ધ, ત્રીજું વિશ્વયુદ્ધ ક્યાં? ત્રીજું ક્યાં? રોજ થાય જ છે યુદ્ધ. કેટલા હજાર યુદ્ધ તો આપણા મનની અંદર થાય છે. અને કોને નથી થતા એ વિચાર કરો. પૂજા પાથરો તારથી શરૂ થાય છે કે નહીં થતા? પૂજા પાથર્યા પછી યુદ્ધ શરૂ થાય છે ને. પૂજા પાથરો પછી શું થાય? આજે આમ જવાનું છે, ફલાણાને મળવાનું છે, આટલું આપવાનું છે, આટલું લેવાનું છે. નાતા હોય ત્યાં સુધી કંઈ વિચાર ના આવે. પણ ભગવાનની આગળ બેસો એટલે ભાઈ ગામ આખાને બધા વિચારતા આવે. આ તો વાસ્તવિકતા છે. મારે આવે છે, તમારે આવે છે એવું નથી. અમે પૂજા પાસે રીતે કે આજે ગાંધીનગર જવાનું છે, અહીંયા જવાનું છે. આ ફોન કરે સવારે 4 વાગે. કાં તો હું એમને ફોન કરું. પણ આ જો સત્સંગની અંદર રહીને એટલું સુખ અને આનંદ છે, આ વાસ્તવિકતા કહું છું. આ ગમે આ વાત છે, જગતમાં બધાને ભોગવવી પડે છે, એવું નથી કોઈ બાકાત છે. પણ વાસ્તવિકતા એ છે કે આજે જે સત્સંગ મળ્યો છે એ સત્સંગ બીજી વાર મળવાનો નથી, ભગવાન બીજી વાર મળવાના નથી. આમાં જ રહીને આપણે આપણા જીવનું શ્રેય અને મંગળ થાય
આપણા પરિવારનું, આપણા દીકરા દીકરીઓનું શ્રેય અને મંગળ થાય એવા કાર્ય આપણે કરતા રહેવાનું છે. એ જરૂરી છે અને સારું છે કે આજે તમે વિચાર કરો કે આપણા જે દીકરા દીકરીઓ છે અને ઘણાના વિદેશોમાં પણ છે. મેં ગઈકાલે વડુ ગામમાં ગયો ને વડુ ગામમાં લગભગ 80% બધા બહારના જ આવ્યા હતા અમેરિકામાં. વડુ ડાંગર મોખાસર ને કરીસર 42 ને બધા. મેં કીધું આમાંથી જો ઇન્ડિયામાં રહ્યા હોત ને તો એકે મંદિર આવ્યા ના હોત. આ વાસ્તવિકતા છે કે અમે ઘર બાજુમાં જાય ને તો એ કંઈ જવું નથી કે એકાદશીએ જઈશું, એકાદશી કે પૂનમે જઈશું. વિદેશમાં ગયા તો છોકરાઓની, દીકરાઓ અને દીકરીઓની જિંદગી સુધરી ગઈ. આ વાસ્તવિકતા. ભલે ગામ ખાલી થઈ ગયું પણ ત્યાં જઈને સત્સંગ કરતા થઈ ગયા, ત્યાં જઈને મંદિરોએ બનાવ્યા. આજે આનંદની વાત છે કે આપણા દીકરા દીકરીઓ જ્યારે એ સંસ્કારની પ્રાપ્તિ થાય, ત્યારે આપણા પૂર્વજોએ કરેલો દાખલો એ સફળ થયો ગણાય. આપણા વડવાઓએ જે પણ સંસ્કાર આપ્યા હશે ને એ ઉગ્યા હશે, ત્યારે આપણા દીકરા દીકરીઓ એ મંદિર ચડે છે. એટલે આપણે તો ધન્યવાદ આપીએ એ માવેતરોને, આપણા વડીલોને આપણે ધન્યવાદ આપીએ અને ભગવાનનો આભાર માનીએ એવું તો કંઈ છે નહીં, કેમ કે એનાથી ઋણથી મુક્ત થવાતું નથી. પણ આ ભગવાન અને સત્સંગ મળ્યો છે તો આપણે આટલે સુખિયા થયા છીએ અને આટલું બધું આનંદ પ્રાપ્ત થયા છે. આજે ખૂબ આનંદ થયો, આવો સરસ પ્રસંગ થયો. અને પછી આવું ને આવું તમે બધા આવતા રહેજો ને મંદિર દર્શન કરવા ગમે ત્યારે. તમે તમારા બીજા બધા ગામોમાંથી આવ્યા છો પણ આપણા મંદિરોમાં જતા રહેવું ક્યારેક ક્યારેક. દીકરા દીકરીઓને સંસ્કાર જળવાઈને રહે. આપણે જો અઠવાડિયામાં એકાદ વાર જઈશું તો ઓલો મહિનામાં એકાદ વાર જશે દીકરા દીકરીઓ. રૂપિયો જેટલું આપણું કરીએ એટલે થોડુંક માઇનસ કરવું પડે. એટલે આપણે જો પ્રયત્ન કરશું ને તો આગળ આ ચીલો ચાલુ રહેશે. જો આપણે મૂકી દઈશું એટલે ખાસ આપણે આગ્રહી થવું. મહારાજે કીધું છે ને આ સત્સંગમાં આગ્રહી થવું, ખટકો રાખો. સત્સંગમાં ખટકો રાખીને આગળ વધવું. તો આજે ખૂબ આનંદ થયો. આપ સૌએ જે મહેનત કરી અને અહીંયા વ્રત સ્વામી અને આ તો શી ખબર કે અમારા જોડે હતા તોય નહોતા, રોજ ફોન કર્યા જ કરતા હતા અહીંયા ગાંધીનગર, સવાર બપોર સાંજ રાત. મારે જવું છે, મારે જવું છે. ત્યાં ભૂજ લઈ ગયો તો એ તો ત્યાં બૂમા બૂમ કરતા હતા મન સામે. એ મારે કે ત્યાં જવું છે કે અમારે કે જવું છે, ગાંધીનગર જવું, ગાંધીનગર જવું છે, ગાંધીનગર જવું છે. કારણ શરીરમાં પેઈ ગયું છે એટલે 4 વાગે જાગ્યા હતા. હો તમે બાનું મારું કાઢ્યું. મને કે કસરત કરતા હતા ને ઓલો વજન કે ધડાધડ થતા. મેં કહ્યું ધડાધડ કંઈ નથી, તમારા મગજમાં ધડાધડ થતું હતું. સાચી વાત ને. એટલે મૂળ ઓલું આખો દિવસ ઓલું ટેન્શન ને ટેન્શન રાખે ને પછી ખટકાવાળો માણસ છે. એ તમે જાણો છો, તમે બધા જોડે રહો છો. એ અડધું બોલે ને અડધું સમજી લેવું પડે આપણે કે શું બોલે છે. એટલે આપણે ઓલું સ્કૂલમાં ભણતા હતા, જે ભણતા હતા હું તો નહોતો ભણતો. ખાલી લીટી પૂરો આવે ને એવું અડધું બોલી જાય ને પછી તમારે પૂર લેવાનું. પણ આનો આનંદ છે. જો આ સત્સંગમાં આ આનંદ છે અને આ જેટલું આપણને મળે એટલું લેવાનું છે. હવે વિશેષ સમય નથી લેવો. આપ સૌ પર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે. દરેક યજમાનો, દાતાઓ, ભાઈઓ બહેનો, દીકરા દીકરીઓ અને આ સંતો જે પ્રવૃત્તિશીલ છે, આપ સૌ પર ભગવાન ખૂબ રૂડા આશીર્વાદ પાઠવે ને બળ આપે એ નન્નાદેવના ચરણોમાં પ્રાર્થના.